નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 8 ગતિ વિશે ધોરણ 9 એમાં લગભગ 8મા ચેપ્ટરની થિયરી વિશે આપણે કમ્પ્લીટ અભ્યાસ પૂરો કર્યો હતો અને દાખલા વિશેની ચર્ચા ચાલતી હતી। છેલ્લે વાત કરી હતી નિયમિત વર્તુળમય ગતિના એક એક્ઝામ્પલ વિશે। એમાં તમને કીધું હતું કે કોઈ એક પથ્થરને દોરી વડે બાંધવાનો અને પછી માથા ઉપર ગોળ ગોળ ફેરવવાનો અને પછી કોકના ટકા તોડવાના, આવું નહોતું કીધું, પણ એવી વાત થઈ હતી કે આ પથ્થરને જો કેન્દ્રગામી બળ ન આપવામાં આવે તો સુરેખ દિશામાં ગતિ કરતો હતો ને એના ઉપરથી આપણે એવું સાબિત કર્યું હતું કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે। હવે આજે આપણે એના પછી બે દાખલા વિશે વાત કરી હતી, એવી જ રીતે આજે પણ થોડાક 2-3 સારા એવા ઉદાહરણો છે એની ચર્ચા કરવાની છે। એમાં એક ઉદાહરણની રકમ આપણા બોર્ડ ઉપર આપેલી છે કે એક ભાઈ છે જેનું નામ છે અબ્દુલ, અને આ અબ્દુલ નામનો વ્યક્તિ પોતે શાળાએ જાય છે અને ગાડી લઈને જાય। જો તમારા જેવો સુખી માણસ છે કે એની પાસે ગાડી છે તો ગાડી લઈને અબ્દુલ સ્કૂલે જાય। જ્યારે સ્કૂલે જાય ત્યારે એની સરેરાશ ઝડપ હતી 20 કિલોમીટર પ્રતિ કલાક। સ્કૂલે જતો હતો ત્યારે એની સરેરાશ ઝડપ હતી 20 કિલોમીટર પ્રતિ કલાક। પછી પાછું કીધું કે એ જ રસ્તા ઉપર પાછો વળે, જે રસ્તે સ્કૂલે ગયો તો એ જ રસ્તા ઉપર પાછો વળે તો પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હતો એટલે એની ઝડપમાં થોડોક વધારો થયો। કેટલો વધારો? તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક જેટલો વધારો। હવે આપણે ગોતવાનું હતું કે સમગ્ર મુસાફરી દરમિયાન અબ્દુલની સરેરાશ ઝડપ કેટલી છે। પોતે શાળાએ ગયો ત્યારે સરેરાશ ઝડપ હતી 20 કિલોમીટર પ્રતિ કલાક, શાળાએથી ઘરે આવ્યો ત્યારે ઝડપ હતી 30 કિલોમીટર પ્રતિ કલાક। તો આખા રસ્તામાં આ ભાઈની સરેરાશ ઝડપ કેટલી? હવે જો આ ભાઈ ગાડી લઈને સ્કૂલે ગયો, સ્કૂલેથી ઘેર આવ્યો, મતલબ એવો થયો કે રસ્તો એકનો એક જ હતો। જો એકનો એક રસ્તો હોય તો જેટલું ઘરથી શાળાનું અંતર થાય એટલું જ અંતર શાળાથી કઈ બાજુનું હશે? ઘરનું। એટલે આ અંતર તો સરખું જ હશે। મતલબ એવો થાય કે અબ્દુલે જે અંતર કાપ્યું એ બમણું હશે, ઘરથી શાળા અને શાળાથી ઘર। હવે આપણને અહીંયા કોઈ એવું ચોક્કસ ચોખવટ કરેલી નથી કે અબ્દુલના ઘરથી સ્કૂલ આટલી દૂર છે। મતલબ એવો થાય કે આપણે પહેલાં તો અંતર કેટલું છે ગોતવું પડે। હવે તમને આપેલા છે આ બે જ મૂલ્ય 20 કિલોમીટર પ્રતિ કલાક અને 30 કિલોમીટર પ્રતિ કલાક, તો આના ઉપરથી આપણને સીધું અંતર મળી શકશે નહીં, કારણ કે આ તો ઝડપ આપેલી છે। એટલે માની લ્યો કે અબ્દુલના ઘરેથી શાળાનું અંતર, ધારો કે ઘરથી શાળાનું અંતર, ધારો કે ઘરથી શાળાનું અંતર x કિલોમીટર છે। આવું કાંઈ ન હોય તો x તો આપણો જ છે। ઘરથી શાળાનું અંતર કેટલું આપ્યું? x કિલોમીટર આપ્યું। હવે બીજું શું આપેલું છે? તો કે સરેરાશ ઝડપનું મૂલ્ય આપેલું છે। તો સૌથી પહેલાં તો અબ્દુલભાઈ ક્યાંથી ક્યાં જતા હતા? તો કે ઘરેથી શાળાએ જતા હતા, એટલે ઘરથી શાળા તરફ માટે સરેરાશ ઝડપ, એટલે ઘરથી શાળા તરફ, ઘરથી શાળા તરફ ની ગતિ માટે સરેરાશ ઝડપ। ઝડપનું સૂત્ર હતું કાપેલું અંતર છેદમાં લીધેલો સમય, એટલે આવું કહી શકું કુલ અંતરના છેદમાં કુલ સમય। ઘરથી શાળા તરફની ગતિ માટે સરેરાશ ઝડપનું સૂત્ર હતું કુલ અંતરના છેદમાં કુલ સમય। આ કંઈ નવું બનેલું નથી, ચેપ્ટરની શરૂઆતમાં આપણે ઝડપ માટેનું સૂત્ર ભણ્યા હતા। આપણને અહીંયા સમય પણ આપેલો નથી, સરેરાશ ઝડપ તો ખબર જ છે કેટલી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક। અંતર પણ ખબર છે કેટલું? તો કે x કિલોમીટર જેટલું। ખબર શું નથી? સમય। એટલે આપણે આ ખરેખર માથાકૂટ શેના માટેની હતી? તો કે કુલ સમય શોધવા માટેની। તો કુલ સમય બરાબર હું આવું લખી શકું, કુલ અંતર એના છેદમાં સરેરાશ ઝડપ, કુલ અંતર છેદમાં સરેરાશ ઝડપ। હવે આપણને અંતર કેટલું આપ્યું? તો કે x કિલોમીટર જેટલું। પહેલા કિસ્સા મતલબ કે ઘરથી શાળા તરફ જવા માટે સરેરાશ ઝડપ કેટલી આપી? 20 કિલોમીટર પ્રતિ કલાક। તો આ થઈ જશે 20 કિલોમીટર પ્રતિ કલાક, અને અહીંયા આ x છે એનો એકમ થશે કિલોમીટર। જો તો આ છેદનો છેદ છે, અંશમાં જાય મતલબ આ થઈ જાય h। હવે આ કિલોમીટર કિલોમીટર બે કટ થઈ જશે તો આપણો જવાબ શું થાય? x/20 કલાક। આ ક્યારનો સમય? તો કે અબ્દુલ
ઘરેથી શાળાએ જતો હતો ત્યારનો સમય. સેમ જ હવે ક્યાંનો સમય શોધવાનો થાય? તો કે અબ્દુલભાઈ શાળાથી કઈ તરફ આવતો હતો? ઘર તરફ. તો હું આવું કહી શકું, સોરી, શાળાથી ઘર તરફની ગતિ માટે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં લીધેલો સમય. આપણે જોતું હતું કોનું મૂલ્ય? સમયનું મૂલ્ય. તો એને સૂત્રનો કરતા કરો તો સમય બરાબર કુલ અંતર એના છેદમાં સરેરાશ ઝડપ. હવે બીજા કિસ્સા માટે મતલબ ભાઈ ઘરથી કઈ તરફ જતો, સોરી, શાળાથી કઈ તરફ જતો હતો? ઘર તરફ. તો શાળાથી ઘર તરફ જતો હતો ત્યારે એની સરેરાશ ઝડપ કેટલી હતી? 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે સૂત્રમાં કિંમત મૂકો તો અંતરના છેદમાં ઝડપ છે. ટી બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર આપણે કેટલું ધાર્યું હતું? x કિલોમીટર. એટલે આ થઈ જાય x છેદમાં શાળાથી ઘર તરફ સરેરાશ ઝડપ હતી 30. આ થઈ જશે કિલોમીટર. અહીંયા એકમ થશે કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર કિલોમીટર કટ ડાઉન થાય. આપણો જવાબ થાય એક્સના છેદમાં 30 કલાક. એટલે આપણને સમયના મૂલ્ય મળ્યા. એક સમયનું મૂલ્ય મળે એક્સના છેદમાં 20 કલાક, બીજું સમયનું મૂલ્ય મળે એક્સના છેદમાં 30 કલાક. હવે આપણે શું જોઈએ? તો કે ઘરથી શાળા અને શાળાથી ઘર સમગ્ર રસ્તામાં ગતિ દરમિયાન આપણે જોતું હતું સરેરાશ ઝડપનું મૂલ્ય. એટલે આવું કહી શકું કે ઘરથી શાળા અને શાળાથી ઘર સુધી અબ્દુલે કાપેલું કુલ અંતર. અબ્દુલે કાપેલું કુલ અંતર. પહેલાં આ ભાઈ x કિલોમીટર જેટલું અંતર કાપી શાળાએ જાય, પછી પાછું x કિલોમીટર જેટલું અંતર કાપી શાળાએથી કઈ તરફ આવે? ઘર તરફ આવે. પહેલાં x કિલોમીટર જેટલું અંતર કાપી શાળાએ જાય, વળી પાછું x કિલોમીટર જેટલું અંતર કાપી શાળાએથી ઘરે આવે. એટલે આ ભાઈએ ટોટલ અપડાઉન કેટલું કર્યું? તો કે x પ્લસ x આટલું અપડાઉન કરેલું છે. તો એણે કાપેલું કુલ અંતર કેટલું? તો કે 2x કિલોમીટર. એટલે આ ભાઈએ કાપેલું કુલ અંતરનું મૂલ્ય થશે 2x કિલોમીટર. હવે આપણે શું જોઈએ? તો કે સરેરાશ ઝડપનું મૂલ્ય. એ પહેલાં આપણી પાસે કુલ સમય, સમયના બે મૂલ્ય છે. સમયના બે મૂલ્ય છે. એક પોતે ઘરેથી શાળાએ જતો હતો, બીજું પોતે શાળાએથી ઘરે આવતો હતો. એટલે આ તો x/20, આ તો x/30. તો પહેલાં કુલ સમય શોધવો પડે. તો કુલ સમય થાય એક્સના છેદમાં 20 પ્લસ એક્સના છેદમાં 30. કુલ સમય થાય એક્સના છેદમાં 20 પ્લસ એક્સના છેદમાં 30. હવે અહીંયા છેદ સરખા કરવા માટે હું આને 3થી ગુણું, આને હું 2થી ગુણું, તો અંશમાં અહીંયા જેટલાથી ગુણ્યા હોય એટલાથી ભાગવા પડે. તો આને 3થી ગુણવા પડે, આને 2થી ગુણવા પડે. તો હું સીધું લખી દઉં 3x પ્લસ 2x છેદમાં 60. આ કુલ થઈ જાય 5x છેદમાં 60. કેટલા પંચા 60 થાય? 12 પંજા 60. એટલે આ થઈ જશે એક્સના છેદમાં 12 કલાક. કુલ સમય કેટલો મળે? એક્સના છેદમાં 12 કલાક. હવે આપણે શું જોતું હતું? સરેરાશ ઝડપ. તો હું આવું કહી શકું, સમગ્ર મુસાફરી દરમિયાન અબ્દુલની સરેરાશ ઝડપ. સમગ્ર મુસાફરી દરમિયાન અબ્દુલની સરેરાશ ઝડપ. અબ્દુલની સરેરાશ ઝડપનું સૂત્ર આવું થશે કુલ અંતર છેદમાં લીધેલો સમય, મતલબ કે કુલ સમય. હવે કુલ અંતર કેટલું છે? તો કે પોતે ઘરેથી શાળાએ જતો તો એ અંતર હતું x કિલોમીટર જેટલું. પાછો શાળાએથી ઘરે આવતો તો આ અંતર પણ હતું x કિલોમીટર. એટલે x જેટલું ગયો ને x જેટલું આવ્યો તો કુલ અંતર થાય 2x જેટલું. કુલ સમયનું મૂલ્ય હતું એક્સના છેદમાં 12 કલાક જેટલું. એટલે અહીંયા કુલ અંતર 2x કિલોમીટર છેદમાં કુલ સમય છે એક્સના છેદમાં 12.
હવે આ છેદનો છેદ છે એ અંશમાં જાય તો અહીંયા અંશમાં આવું લખાય 2x એને ગુણ્યા 12 છેદમાં x. આ x કેન્સલ આઉટ, 12 ગુણ્યા 2 કરો તો જવાબ મળે 24 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આ અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હતી? 24 કિલોમીટર પ્રતિ કલાક જેટલી. એના પછીનો એક દાખલો હજી છે. આ કંઈક સારો દાખલો હતો, દાખલા માટે પ્રેક્ટિસ થોડીક વધારે કરવી. એના પછીનો એક દાખલો છે. દાખલાની રકમ કંઈક એવી છે કે એક મોટર બોટ છે, એ સ્થિર અવસ્થામાં તળાવમાં રહેલી છે. રકમ કંઈક એવી છે કે તળાવમાં એક મોટર બોટ સ્થિર અવસ્થામાં છે. એક્ઝામ્પલ નંબર 4. તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ, તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ સુરેખ પથ પર, મતલબ કે સીધા રસ્તા ઉપર સુરેખ પથ પર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે. 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. એક મોટર બોટ, એનો પ્રવેગ છે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સમય આપેલો છે 8 સેકન્ડ. તો આ સમયગાળા દરમિયાન મોટર બોટ કેટલી દૂર ગઈ હશે? મોટર બોટ કેટલી દૂર ગઈ હશે? મતલબ એવો થાય કે શરૂઆતમાં આ બોટ છે એ સ્થિર અવસ્થામાં હતી. જો મોટર બોટ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થના પ્રારંભિક વેગનું મૂલ્ય હંમેશા કેટલું મળે? પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે બીજું શું આપેલું છે તો કે આ મોટર બોટ સુરેખ પથ ઉપર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આ આપણે મૂલ્ય મળે છે પ્રવેગનું મૂલ્ય. પ્રવેગ a બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગથી ગતિ કરે. કેટલા સમય માટે ગતિ કરે? તો કે 8 સેકન્ડ સુધી ગતિ કરે. તો ગોતવાનું શું છે? s. એણે કાપેલું અંતર શોધો. હવે ગતિના આપણે 3 પ્રકારના સમીકરણો વિશે અભ્યાસ કર્યો હતો. એક હતો v બરાબર u પ્લસ at. આ સમીકરણ કોના માટે લાગુ પડે? તો કે એક તો પ્રવેગ શોધવો હોય તો એના માટે લાગુ પડે, બીજું છે વેગનું મૂલ્ય શોધવું હોય તો એના માટે લાગુ પડે. આપણે કંઈ ગોતવાનું થતું નથી. બીજું સમીકરણ હતું અંતર અને વેગના સંબંધનું સમીકરણ 2as = v² - u². એનું પણ આપણે અહીંયા કાંઈ કામ છે નહીં, કારણ કે એમાં ક્યાંય સમય આવતો નથી અને અહીંયા સમયનું મૂલ્ય આપેલું છે. અને ત્રીજું એક સમીકરણ હતું s = ut + 1/2 at². આ કાપેલું અંતર શોધવા માટેનું સીધું સૂત્ર. એટલે મોટર બોટે કાપેલું અંતર, મોટર બોટે કાપેલું અંતર s = ut + 1/2 at². આ સમીકરણની અંદર કિંમત મૂકીએ તો બોટે કાપેલું અંતર શોધી શકાય. હવે અહીંયા યુનું મૂલ્ય ઓલરેડી આપણને આપેલું છે, કેટલું? 0. એને ગુણ્યા t, t છે 8 સેકન્ડ પ્લસ 1/2, એનું મૂલ્ય આપેલું છે કેટલું? 3. એને ગુણ્યા t², tનું મૂલ્ય આપેલું છે 8. આ 0 ગુણ્યા 8 તો 0 થઈ જશે, એટલે 0 + 1/2 એને ગુણ્યા 3 એને ગુણ્યા 8 નો વર્ગ, 8 × 8 = 64. આ 1/2 એને ગુણ્યા 64 કરો, સોરી 1/2 ભાગ્યા 64 તો આ થઈ જાય 32 દુ 64. 32 ગુણ્યા 3 કરો તો 2 × 3 = 6 અને 3 × 3 = 9, એટલે આ થઈ જાય 96 મીટર. મોટર બોટે કાપેલું અંતર કેટલું હશે? 96 મીટર જેટલું હશે. બીજું કે આપણને ખબર હોવી જોઈએ કે કયા દાખલાની અંદર કયું સમીકરણ લાગુ પાડવું, કારણ કે ગતિના 3 સમીકરણો છે અને ઘણા દાખલા એવા હોય કે એમાં 3 સમીકરણોથી કામ કરી શકાય, પણ આવા ગાંડાવેડા બધે કરવા નહીં, કારણ કે અમુક દાખલાની અંદર અમુક સમીકરણ જ લાગુ પાડવાનું હોય.
અમુક રાશિઓને અનુલક્ષીને. એના પછી એક સારામાં સારો દાખલો છે, તમને ખબર હોય તો વેગ સમયના આલેખો વિશે વાત કરી હતી ત્યારે આપણે એવી વાત થઈ હતી કે બે પદાર્થો હોય, આ બે પદાર્થો ગતિ કરતા હોય અને બંને પદાર્થોના એક જ આલેખ પેપર ઉપર ગ્રાફ ડ્રો કરવાના થાય તો બંને પદાર્થોના એક જ આલેખ ઉપર ગ્રાફ ડ્રો કરી શકાય, બંનેનો વેગની સરખામણી કરી શકાય, અથવા તો બંને દ્વારા કપાયેલું અંતર શોધી શકાય એક જ આલેખ પત્ર પર. એવો જ કંઈક દાખલો છે. એક ગાડી છે, મતલબ કે કાર છે. હવે આ 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે, એટલે 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી એક કારનો ડ્રાઈવર આ કારને બ્રેક મારે. બ્રેક મારતા કારમાં ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો સીધી વસ્તુ છે કે જો કોઈ પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય અને એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો પ્રવેગ ઉત્પન્ન થાય. હવે પ્રવેગ ઉત્પન્ન થાય સાથે સાથે આ કાર છે એ 5 સેકન્ડમાં સ્થિર થાય. કાર કેટલી સેકન્ડમાં સ્થિર થઈ જાય? 5 સેકન્ડમાં સ્થિર થાય. એ કાર છે, ડ્રાઈવર બ્રેક મારે, કારની ઝડપ છે 52 કિલોમીટર પ્રતિ કલાક, બ્રેક મારે તો પ્રવેગ ઉત્પન્ન થાય, સાથે સાથે 5 સેકન્ડમાં અટકી જાય. એવી જ રીતે બીજો એક ડ્રાઈવર છે, બીજો ડ્રાઈવર આ બીજી કાર લઈને જાય, બીજો ડ્રાઈવર છે બીજી કાર લઈને જાય. બીજો ડ્રાઈવર 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કાર, 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કાર ઉપર બ્રેક મારે. કાર અને બ્રેક મારતા ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. પ્રવેગ ઉત્પન્ન થાય અને આ કાર છે એ 10 સેકન્ડમાં રોકાય, મતલબ કે 10 સેકન્ડમાં સ્થિર થાય. કરવાનું કંઈક એવું છે કે એક જ આલેખ પત્ર ઉપર બંનેના આલેખ દોરવાના છે. એક જ આલેખ પત્ર પર બંનેના આલેખ દોરવાના છે અને આપણે ગોતવાનું છે કે કઈ કાર વધુ અંતરે સ્થિર થાય. આપણે ગોતવાનું એવું છે કે કઈ કાર સ્થિર થવા માટે વધુ અંતર કાપશે. રકમમાં કંઈક એવું કીધું, 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક કારનો ડ્રાઈવર કાર હાકે, બ્રેક મારે તો ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય, 5 સેકન્ડમાં આ કાર સ્થિર થઈ જાય. બીજો ડ્રાઈવર છે, આ બીજો ડ્રાઈવર બીજી કાર લઈને આવે, એની કારની ઝડપ છે 34 કિલોમીટર પ્રતિ કલાક, વળી પાછો એ પણ બ્રેક મારે તો ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. આ કાર છે 10 સેકન્ડમાં સ્થિર થાય. આપણે ગોતવાનું છે કે બંનેમાંથી કઈ કાર વધુ અંતરે સ્થિર થાય. હવે એના માટે પહેલાં તો કારનો મતલબ આપણે કારની જે ઝડપ આપી છે, આ ઝડપ આપી કયા એકમમાં? તો કે કિલોમીટર પ્રતિ કલાકમાં. આને શેમાં ફેરવવી પડે? મીટર પ્રતિ સેકન્ડમાં. તો પહેલાં કાર 1 માટે પ્રારંભિક ઝડપ, કાર 1 માટે પ્રારંભિક ઝડપ અહીંયા સીધું કહી જ દીધું કે 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક કાર ગતિ કરે. તો અહીંયા જે વેગ પ્રારંભમાં નોંધાણો હોય આપણા માટે પ્રારંભિક વેગ થઈ જાય, આ થઈ જાય 52 કિલોમીટર પ્રતિ કલાક. આ 52 કિલોમીટર પ્રતિ કલાકને આપણે ફેરવવાના છે મીટર પ્રતિ સેકન્ડમાં. તો આ 52 એને ગુણ્યા 1000 છેદમાં 60 ગુણ્યા 60, હું સીધું લખી દઉં 3600. આ 2 મીંડા કેન્સલ આઉટ. અહીંયા 5 2 10, 18 2 36, 9 2 18 અને આ થશે 26 2 52. 26 5 130 છેદમાં 9 કરશો
તો જવાબ મળે 14.44 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ મળશે 14.44 મીટર પ્રતિ સેકન્ડ. હવે બીજી કાર માટે વાત કરીએ તો કાર 2 માટે પ્રારંભિક ઝડપ. કાર 2 માટે પ્રારંભિક ઝડપ u બરાબર આપણને આપેલી છે કેટલી? 34 કિલોમીટર પ્રતિ કલાક. એટલે અહીંયા પ્રારંભિક ઝડપ આપેલી છે 34 કિલોમીટર પ્રતિ કલાક. આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો આ થઈ જાય 34 એને ગુણ્યા 1000/3600. તો આ મીંડું કેન્સલ આઉટ થાય. અહીંયા 17 2 34, 18 2 36, 9 2 18, 5 2 10. આ ગુણાકારને ભાગાકાર કરશો તો તમને જવાબ મળે 9.44 મીટર પ્રતિ સેકન્ડ. આનો જવાબ થાય 9.44 મીટર પ્રતિ સેકન્ડ. આ ઝડપ માટે મતલબ કે બીજી કારનો ડ્રાઈવર આટલી ઝડપથી કાર લઈને જતો તો બ્રેક મારી તો ગાડીને સ્થિર થતાં સમય લાગ્યો 10 સેકન્ડ જેટલો. 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ભાઈ ગાડી લઈને જતો હતો, બ્રેક મારી તો સ્થિર થતાં સમય લાગ્યો 5 સેકન્ડ. આપણી પાસે વેગના મૂલ્ય છે, સમયના મૂલ્ય છે, સેમ જ અહીંયા વેગનું મૂલ્ય અને સમયનું મૂલ્ય. આના ઉપરથી આપણે આલેખ દોરવાનો હતો વેગ વિરુદ્ધ સમયનો. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કંઈક આવી રીતે દોરી શકાય. આ અક્ષ જેને આપણે કહેતા હતા વાય અક્ષ, બીજી અક્ષ હતી આને કહેતા હતા એક્સ અક્ષ. વાય અક્ષ ઉપર કઈ રાશિના મૂલ્ય? તો કે પરતંત્ર ચલ રાશિના મૂલ્યો લેતા હતા. એક્સ અક્ષ ઉપર સ્વતંત્ર ચલ રાશિના મૂલ્ય લેતા હતા. મતલબ અહીંયા આપણે જે મૂલ્ય લેતા હતા એ સમયનું મૂલ્ય હતું અને અહીંયા જે મૂલ્ય લેતા હતા એ ઝડપ અથવા તો વેગનું મૂલ્ય હતું. એકમ હતો મીટર પ્રતિ સેકન્ડ. ઉગમ બિંદુ તો એના આમ તો 0 0 જ થશે. સમયનું મેક્સિમમ મૂલ્ય કેટલું છે? તો કે 1 5 છે ને બીજું કેટલું છે 10. તો આપણે 10 સેકન્ડ સુધીનો સમય લેશું. તો 1 સેકન્ડ, બીજું લેશું 2 3 4 5 6 7 9 અને 10. ઝડપનું મૂલ્ય મહત્તમ કેટલું મળે? 14.44. તો આપણે 15 સુધી લેશું. 1 થી લઈ અને ક્યાં સુધી? 15 સુધી. તો આ ઝડપના મૂલ્ય થશે 1 થી લઈ અને 15 સુધીના. આમ તો આપણે જરૂર તો 14.44 સુધીની છે પણ 15 સુધીના મૂલ્ય લેશું. ઓકે, હવે સૌથી પહેલાં તો પહેલી કાર માટે આલેખ પ્લોટ કરીએ તો પહેલી કાર માટે વેગનું મૂલ્ય કેટલું મળે? 14.44. મતલબ કે આ આપણું મૂલ્ય આમાં ક્યાંક હશે. આ કારનો પ્રારંભિક વેગ કેટલા સમય માટે હશે? 5 સેકન્ડ માટે. મતલબ આ કાર માટે સમયનું મૂલ્ય થશે આ 5. હવે આ બંનેને હું સુરેખ લાઇનથી જોડી દઉં તો આનો આલેખ કંઈક આવી સુરેખા મળશે. આલેખ છે એ સુરેખા મળશે પહેલી કાર માટેનો. એવી જ રીતે બીજી કાર માટેનો આલેખ પણ કેવો મળશે? સુરેખા જ મળશે. એટલે આ કાર માટે આલેખ સુરેખા મળે. હવે બીજી કાર માટે વેગનું મૂલ્ય કેટલું હતું? 9.44. મતલબ એ આમાં ક્યાંક મળે. અને સમયનું મૂલ્ય કેટલું હતું? 10 જેટલું. તો આ આલેખ પણ સુરેખા જ મળશે. એટલે આ બીજી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? સુરેખ. આ હતી કાર નંબર 2. આને કીધું તું કાર પહેલી. બંને માટે વેગ સમયનો આલેખ. હવે હું અહીંયા નામ આપી દઉં તો પહેલી કાર માટે આને હું કહું એ, આ બિંદુને હું કહું બી, આ બિંદુને હું કહું અહીંયા સી અને આને કહું ડી. પહેલી કાર માટે જે આલેખ મળે છે આ કાટકોણ ત્રિકોણ કયો થાય? તો કે એ ઓ બી. કાટકોણ ત્રિકોણ કયો થાય? એ ઓ બી. બીજી કાર માટેનો જે આલેખ મળે આ કાટકોણ ત્રિકોણ થાય સી ઓ ડી. હવે આપણે શું કરવાનું છે કે બ્રેક માર્યા પછી કાર કેટલા સમયમાં સ્થિર થઈ આ મૂલ્ય શોધવાનું છે. આપણી પાસે વેગ સમયનો આલેખ આપેલો છે. હવે વેગ સમયના આલેખ પરથી અંતર કઈ રીતે ગોતતા હતા? તો કે આલેખ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધી દો તો કાપેલું અંતરનું મૂલ્ય મળી શકે. એટલે પહેલી કાર માટે અથવા તો પહેલી કાર દ્વારા કપાયેલું અંતર, કાર
એકને સ્થિર થવા માટે કાપેલું અંતર. તો આવું કહી શકાય, સ્થિર થવા માટે કાર 1 દ્વારા કપાયેલું અંતર બરાબર કાટકોણ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આવું કહી શકું 1/2 આ 14.44 એને ગુણ્યા 5 એટલે આ થશે 14.44 એને ગુણ્યા 5. 2 ભાગ્યા 14.44 7.22 એને ગુણ્યા 5. તો આનો જવાબ મળશે 36.1 મીટર. જવાબ મળશે 36.1 મીટર. કાર 1 દ્વારા કપાયેલું અંતર 36.1 મીટર. સેમ એઝ બીજી કાર માટે અહીંયા લખી દઉં છું. કાર 2 સ્થિર થવા માટે કાપેલું અંતર, એટલે સ્થિર થવા માટે કાર 2 દ્વારા કપાયેલું અંતર બરાબર કાટકોણ ત્રિકોણ COD નું ક્ષેત્રફળ. કાર 2 માટે જે કાટકોણ ત્રિકોણ બનતો હતો એ કયો કાટકોણ ત્રિકોણ હતો? COD. હવે કાટકોણ ત્રિકોણ COD નું ક્ષેત્રફળ એટલે આ થાય 1/2 પાયો એને ગુણ્યા વેધ. તો આ 1/2 એને ગુણ્યા 9.44 એને ગુણ્યા સમયનું મૂલ્ય હતું કેટલું? તો કે 10 સેકન્ડ જેટલું. આ 5 2 10 થાય 9.44 એને ગુણ્યા 5 કરો તો 9.44 ગુણ્યા 5 5 4 20. અહીંયા 2 5 4 20 2 22. અહીંયા પાછા 2 9 5 45 ને 2 47.20 કયો કે 2 બંને એક જ થાય એટલે 47.2 મીટર. આ કઈ કાર માટેનું અંતર? કાર નંબર 2 માટેનું અંતર. આને હું કહું S1. બંનેમાંથી S1 વધારે S2 વધારે, S2 નું મૂલ્ય વધારે છે. આનો મતલબ એવો થાય કે કાર 2 સ્થિર થવા માટે વધુ અંતર કાપશે. કાર 2 સ્થિર થવા માટે વધુ અંતર કાપે. તો આ ચેપ્ટરનો મારા ખ્યાલથી આરામહારો દાખલો હતો. વધારે પ્રેક્ટિસ કરવી. હવે પછીના લેક્ચરની અંદર વધેલા 1 કે 2 દાખલા અને 9મું ચેપ્ટરની શરૂઆત થશે. થેન્ક યુ.